હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો તમારી નવી બુક પ્રમાણે પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય। સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો। તો શરૂઆત કરીએ છીએ। જે અંદર પહેલો છે મિત્રો પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે નીચેના જે છે પ્રશ્નોની અંદર એક એક વાક્યની અંદર જવાબ આપવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો મિત્રો જવાબ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। પ્રશ્ન 2, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો। શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। પ્રશ્ન 3 તરફ જઈએ તો મિત્રો પ્રશ્ન 3 છે અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો। અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું। પ્રશ્ન 4, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું। પ્રશ્ન 5, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627ની અંદર મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો। મિત્રો વધીએ આગળ, જેની અંદર આપણે પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2 ની અંદર નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો। જેની અંદર પહેલો પ્રશ્ન છે મુઘલ વહીવટતંત્રની રૂપરેખા આપો। ઉત્તર, મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી છે। મુઘલ શાસન કેન્દ્રમાં બાદશાહ હતો। બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી। બાદશાહની સત્તા સર્વોપરી હતી। સર્વોચ્ચ સેનાપતિ હતો। બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી। તે દીવાને વજીર કુલ કહેવાતો। વજીર નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો। મીરબક્ષ સેનાના સૈનિકોની ભરતી કરતો। તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો। તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો। મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાક્યનાવીસ તરીકે ઓળખાતા। રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર-એ-સામાન નામનો વિભાગ હતો। આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાનો વડો હતો। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। તમારા તમામ મિત્રોને આ વિડીયો પહોંચાડી દેજો। પ્રશ્ન 2, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો। ઉત્તર, મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે। ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો। સ્થાપત્યના મુખ્ય નમૂનાઓ નીચે પ્રમાણે છે, જેમ કે બાબરે પાણીપત પાસે કાબુલ મસ્જિદ, સંભલમાં જામા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી। બાબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો। તેણે આગ્રાથી 36 કિમી દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું। અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે। આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તી દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા। જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગમરમરનો સફેદ આરસવાણનો ઉપયોગ થયો હતો। આગળ જોઈએ, શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો। તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે। શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલ બંધાવ્યો હતો। તે દુનિયાની એક અજાયબી ગણાય છે। શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી, જે અદ્ભુત ઇમારત ગણાય છે। તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો। ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ-દૌલાનો મકબરો બંધાવ્યો હતો। પ્રશ્ન 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો। છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા। મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજય મેળવ્યા હતા। જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો। એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝંજીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોયલનો કિલ્લો જીત્યો હતો। પ્રશ્ન 4, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો। અકબર બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી। તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી હતી। તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા।
તેમણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિરો બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો. તે તેમણે ધર્મ ચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતને તારવીને દીન એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. પ્રશ્ન 5. શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. ઉત્તર: શેરશાહ ઈસવીસન 1540 થી ઈસવીસન 1545ના 5 વર્ષના સમયગાળા દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. જેમ કે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. તેણે ઘોડેસવાર ખેપી ગાવ શરૂ કરી નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરી રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોટરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 3, જેની અંદર મિત્રો વિકલ્પો છે. વિકલ્પની અંદર પહેલો જોઈએ. પ્રશ્ન 1, પાણીપતનું બીજું યુદ્ધ તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ઓપ્શન બી આપણો સાચો બનશે. આગળ વધીએ. પ્રશ્ન 2 છે, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો આપણો જવાબ બનશે ઓપ્શન એ અકબરે. પ્રશ્ન 3 છે, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? ઓપ્શન ડી શાહજહાં. પ્રશ્ન 4, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? તો ઓપ્શન એ અમરકોટ. મિત્રો વિડીયો સારો લાગે છે લાઈક કોમેન્ટ શેર કરતા રહેશો. તમારા તમામ મિત્રોને શેર કરશો. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે.